મિત્રો, હું છું સમથ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરમાં સવા વર્ષથી મરમ્મત હેઠળ રહેલ ઓએનજીસી ઓવરબ્રિજ શરૂ થવાને હજુ તો માંડ 1 થી 2 સપ્તાહ થયા છે, ત્યાં તો બ્રિજને અડીને ઊભા કરાયેલા સપોર્ટ એરિયામાં તિરાડો દેખાઈ રહી છે, જેને લઈને બ્રિજની મજબૂતાઈ અને અધિકારીઓની ચકાસણી સામે સવાલો ઉઠી રહ્યા છે। અંકલેશ્વરની નમાલી રાજકીય નેતાગીરીના રાજમાં સરકારી અધિકારીઓ નરી ગોબાચારી કરી રૂપિયાઓ એંઠી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। સવા વર્ષથી મરમ્મત હેઠળ રહેલ ઓએનજીસી બ્રિજના કામમાં ગોબાચારી થઈ હોવાના કેટલાક તસવીરો સામે આવી રહી છે અને ચર્ચાએ પણ જોર પકડ્યું છે। છેલ્લા સવા વર્ષથી અંકલેશ્વર શહેરને જોડતા ઓએનજીસી બ્રિજના મરમ્મત અને નવીનીકરણની કામગીરી પૂર્ણ થઈ, પરંતુ બ્રિજની કામગીરીમાં ગોબાચારી થઈ હોવાના કેટલાક તસવીરો સામે આવી રહી છે, જેનું સીધું અને સામે દેખાય તે પ્રકારે બ્રિજના પિલ્લરોમાં તિરાડો જોવા મળી રહી છે। હલકી ગુણવત્તાની કામગીરીની પોલ બહાર આવી રહી છે। હજુ તો માંડ 15 દિવસો થયા આ બ્રિજને શરૂ થયા, પણ બ્રિજની મરમ્મતની કામગીરીમાં કચાશ રહી ગઈ હોય તેવો આ તસવીરો જોતા લાગી રહ્યું છે। ઓએનજીસી બ્રિજને અડીને સપોર્ટ એરિયા ઉભો કરાયો છે, તેમાં તિરાડો પડવાની તસવીરો સામે આવી છે, જે હલકી ગુણવત્તાને ચાડી ખાઈ રહી છે। બ્રિજના નીચે લવલી સ્વીટની દુકાનને અડીને બ્રિજની મજબૂતાઈ માટે જે સપોર્ટ પિલર ઊભા કરાયા છે, તેમાં અત્યારથી જ તિરાડો પડેલી જોવાતા આશ્ચર્યો સર્જાયા છે। કેટલીક ઠેકાણે કોન્ટ્રાક્ટર દ્વારા તિરાડો છુપાવવા વ્હાઇટ સિમેન્ટનો ઉપયોગ કરાયો છે, પરંતુ તેનાથી કંઈક ચોરી કે ગોબાચારી છુપાય તેમ નથી, જે આંખે વળગી આવે છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ સપોર્ટ પિલર અને જે જગ્યાએ તિરાડો પડી છે ત્યાં રંગારોગન ઉદ્ઘાટન પહેલા કરવામાં આવ્યું હતું, ત્યારે ફરીવાર તેના ઉપર વ્હાઇટ સિમેન્ટ ચિતરવાની શું જરૂર પડી, તે પણ એક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। બ્રિજના મરમ્મત બાદ ફિટનેસ સર્વે ટાણે જવાબદાર અધિકારીઓને આ તિરાડો શું નજરે ચડી નહીં હોય, પરંતુ કોન્ટ્રાક્ટરના સાથેના મેળા પીપળામાં ખાઈ બધેલા અધિકારીઓની નિષ્ઠા સામે પણ આ તિરાડો પ્રશ્નાર્થ ખડા કરી રહી છે। જો કે હજુ તો માંડ બ્રિજને શરૂ થવાને 15 દિવસ થયા છે અને તેમાં દેખાતી તિરાડો કામગીરી સામે પ્રશ્નો ઊભા કરી રહી છે અને અધૂરી કામગીરી અને ઝડપી કામગીરીના નામે ફટાફટ બ્રિજ બનાવીને તેને શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। જો કે બ્રિજ ફટાફટ બન્યો છે તે કહેવું પણ અતિશયોક્તિ ગણાશે, કારણ કે આ બ્રિજને બનવામાં સવા વર્ષનો સમય લાગ્યો છે, પરંતુ શરૂઆતના દિવસોમાં જે મંથરા ગતિએ કામગીરી શરૂ હતી તે બાબતે વારંવાર મીડિયામાં અહેવાલો આવ્યા કે આ બ્રિજની કામગીરી સમયસર થાય અને આયોજનબદ્ધ રીતે થાય, પરંતુ તે જ પ્રકારે ધીમે ધીમે કામગીરી શરૂ રહી અને અંતે મતદાન પૂર્ણ થવાના થોડા દિવસો બાદ આ બ્રિજને આખરે શરૂ કરી નાખવામાં આવ્યો હતો। ભરૂચના સ્ટેશન વિસ્તારમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલા 12 વર્ષીય ભાણીને શાકભાજીનો વિક્રેતા આધેડ છેડતો હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને વિસ્તારના લોકોએ આધેડ સહિત વચ્ચે છોડાવવા પડેલા પુત્રને ઢીબી નાખતા વિડીયો વાયરલ થયો છે, જ્યાં બંને પક્ષોની સામસામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ભરૂચમાં શાકભાજીના વેપારીએ સગીરાની છેડતી કરતો હોવાની જાણ થતા પરિવારજનોએ શાકભાજી લેવા મોકલી આપી વેપારીને રંગે હાથે ઝડપી લઈ સ્થાનિકોની મદદથી મેથી પાક ચખાડ્યો હોવાની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થયા છે, જે સમયનો વિડીયો વાયરલ થતા પોલીસ મથકે પહોંચ્યો હતો। ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ત્યાં તેમની 12 વર્ષની ભાણી વેકેશન કરવા આવી હતી, જે રોજ નજીકમાં શાકભાજીનું કેબિન ધરાવતા આધેડ મોહમ્મદ હુસેનને ત્યાં શાકભાજી લેવા જતી હતી। દરમિયાન આજે પરિવારના સભ્યોએ તેને શાકભાજી વાળાને ત્યાંથી આદુ લઈ આવવાનું કહેતા સગીરા ત્યાં જવાનો નન્નો ભણી દીધો હતો, જેથી પરિવારજનોએ નહીં જવાનું કારણ પૂછતા તેણે શાકભાજી વાળા કાકા તેની સાથે શારીરિક છેડછાડ કરતા હોવાના જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા, જે બાદ સગીરા સાથે ખરાબ કૃત્ય કરનાર શાકભાજી વાળાને રંગે હાથે પકડવા તેમણે સગીરાને તૈયાર કરીને મોકલી હતી અને તેઓ તેની પાછળ ગયા હતા। સગીરા શાકભાજી લેવા પહોંચતા જ મોહમ્મદ હુસેને તેની સાથે અડપલા કરવાના શરૂ કરતા સંતાઈને ઉભેલા મામા અને અન્ય પરિવારજનોએ ત્યાં પહોંચી જઈ તેને રંગે હાથે ઝડપી લઈ મેથી પાક આપવાનો શરૂ કર્યો હતો, જેને પગલે ત્યાં ભેગા થયેલા ટોળાએ પણ સમગ્ર ઘટના જાણતા તેમણે પણ આધેડ મોહમ્મદ હુસેનને મારવાનો શરૂ કર્યો હતો। દરમિયાન મોહમ્મદ હુસેનનો પુત્ર અલ્તાફ આવી જતા તે તેના પિતાને બચાવવા જતા ટોળાએ તેને પણ માર્યો હતો, જે ઘટનાના વિડીયો પણ કેટલાક
લોકોએ બનાવી વાયરલ કર્યા હતા. બનાવની જાણ થતાં જે ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તેમજ લોકોને મારનો ભોગ બનેલા મોહમ્મદ હુસેનને પોલીસ મથકે લઈ જવાયો હતો, જ્યાં સગીરાના મામાએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મારના ભોગ બનેલ મોહમ્મદ હુસેને પણ ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જો કે આગામી દિવસમાં પોલીસ તપાસ બાદ આ આક્ષેપો સામે કેટલું તથ્ય છે તે દિશામાં આગળની કાર્યવાહી પોલીસ કરશે. ભરૂચ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને 200 યુનિટ વીજળી દિલ્હી અને પંજાબની જેમ મફત આપવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે, ત્યારે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિત અનેક મોટા જિલ્લાઓમાં લોકો સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવાર માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે. વીજળીના મામલે ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલ 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો પર ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે, ત્યાં પણ ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે. આ અસહનીય છે. આ સમયે સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મરણતોલ ઘા છે. જે પરિવાર ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણીવાર તો ઉછીના પાછીના કરીને બબ્બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે, એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો અધરાત પતી ગયેલું રિચાર્જ કેવી રીતે ફરી ચાર્જ ભરીને શરૂ કરશે? ગરડા કે બીમારોને સાચવશે કે પછી આ બધું મીટરના પૈસાઓ અને રિચાર્જ માટેનું ધ્યાન આપશે? જેવો પ્રશ્નો તેમણે કરી આ બધું બંધ થવું જોઈએ તેવી માંગ કરી હતી. જો આમ આદમી પાર્ટીની આ માંગ આવનારા દિવસોમાં નહીં સ્વીકારાય અને સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો ગલી મોહલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરાશે તેમ તેમણે કહ્યું હતું. જેથી સરકાર દ્વારા દિલ્હી, પંજાબની જેમ માસિક 200 યુનિટ વીજળી ગુજરાતમાં પણ આપવાની શરૂ કરાય તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આજે જ્યારે આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચી ત્યારે ગણ્યા ગાંઠ્યા 20 માથાઓ ગણી શકાય તેટલા જ લોકો જોવા મળ્યા હતા. ભૂતકાળમાં પણ જ્યારે આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવવા આવી હતી ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જ જોવા મળે છે. હાલ તો આચાર સંહિતા અમલી હોય, ગણ્યા ગાંઠ્યા લોકો આવે તે માની શકાય અને તેમાં કંઈક ખોટું પણ નથી, પરંતુ ભૂતકાળમાં જ્યારે પણ આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવવા આવી છે ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જોવા મળે છે. એવું નથી કે ભરૂચમાં આમ આદમી પાર્ટીનું સંગઠન બહુ મજબૂત છે, પરંતુ આટલું બધું નબળું પણ નથી કે 20-25 લોકો છે. ભરૂચના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા નામાંકન કરાવવા માટે આવવાના હતા. તેના એક દિવસ પહેલા જે રેલીમાં જનસેલાબ જોવા મળ્યો હતો એના પરથી એક વસ્તુ તો છે કે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાની લોકચાહના ભરૂચમાં છે, પરંતુ તેનાથી વિપરીત જ્યારે જિલ્લા પ્રમુખ સાથે આવેદનપત્ર પાઠવવા આવે અને ગણ્યા ગાંઠ્યા લોકો જોવા મળે તે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ક્ષમતા સામે પણ સવાલો ઉભા કરે છે. શું તેઓ 25-30 લોકોથી વધારે લોકો એકત્ર નથી કરી શકતા તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલ તો આચાર સંહિતા અમલી હોય આ વાતને માની શકાય, પરંતુ ભૂતકાળમાં પણ નજર કરવામાં આવે તો ગણ્યા ગાંઠ્યા લોકો જ જોવા મળે છે, જેને લઈને પ્રદેશ મવડી મંડળે આ દિશામાં નજર કરી ભરૂચ જિલ્લા મવડી મંડળને મજબૂત કરવા કેવા પ્રયાસો કરવા જોઈએ અને મવડી મંડળમાં ફેરફારની કે માર્ગદર્શનની જરૂર છે તે દિશામાં પણ વિચારવું જોઈએ તે અત્યંત જરૂરી છે. અને આમ આદમી પાર્ટીનું ભરૂચમાં અસ્તિત્વ જે ચેતર વસાવા હસ્તક બની ગયું છે તે કહેવામાં અતિશયોક્તિ નથી, પરંતુ હવે આ અસ્તિત્વને મજબૂતાઈ તરફ વાળવા એક મજબૂત જિલ્લા પ્રમુખની પણ જરૂર હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી, લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે, ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર, એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી
જ્યારે 200 અને 300 યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે, જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે, ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે, ત્યારે આ લોકો આજે એ લોકો 200 અને 300 યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી, પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે. પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે, આ ઇલેક્શનની અંદર ભાજપને મોંતોડ જવાબ પણ મળ્યો હશે અને 4 તારીખના રિઝલ્ટની અંદર આપણે સૌએ જોવાનું છે. પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. આપણે પણ રોડ ઉપર આવવું પડશે. ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે. આ સ્માર્ટ મીટરના સર્વે નથી, પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે, કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે, એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે, આ એનો સર્વે છે. એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ. અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અધકચરું કામ કરવા માટે ચર્ચાના સ્થાને રહેતા અંકલેશ્વર પીડબ્લ્યુડી ખાતાએ ઓએનજીસી ઓવરબ્રિજ પછી પણ અધકચરું કામ કર્યું છે. ઓએનજીસી બ્રિજના નવીનીકરણ બાદ બ્રિજથી મહાવીર સર્કલ વચ્ચેના આશરે 300 થી 350 મીટરના પટ્ટાના રીકાર્પેટિંગ કરવામાં હાથ ઊંચા કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર પીડબ્લ્યુ વિભાગના અધિકારીઓ એટલા કામચોર અને લાપરવાહ છે કે ન પૂછો વાત. પોતાની હસ્તકના ગણ્યા ગાંઠિયા માર્ગોની મરમ્મત કરવામાં આ વિભાગના અધિકારીઓને પેટમાં ચૂંક આવે છે. 1.25 વર્ષ બાદ માંડ અંકલેશ્વર શહેરને જોડતો ઓએનજીસી ઓવરબ્રિજ મરમ્મત કરી આમ પ્રજા માટે ખુલ્લો તો મુકાયો, પણ વચ્ચે આશરે 300 થી 350 મીટરનો પટ્ટો છોડી મૂકવામાં આવ્યો છે. તો ઓએનજીસી બ્રિજના નવીનીકરણ બાદ બ્રિજથી મહાવીર સર્કલ વચ્ચેના માર્ગ દિન પ્રતિદિન બિસ્માર બનતો જાય છે. ઠેર ઠેર આ માર્ગ ઉપર ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકો ને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસું હવે કોઈ પણ સમયે આવી જશે તેવું વાતાવરણ છે, ત્યારે આ માર્ગનું રીકાર્પેટિંગ કરવું આવશ્યક છે. પરંતુ નગરોડ પીડબ્લ્યુડી ખાતાના અધિકારીઓ એ દિશામાં ધ્યાન સુધા આપતા નથી. પીરામણ રોડ પર આ ખાતાની લાપરવાહીને જાડી ખાય છે. કંઈક કેટલાય આવેદન પત્રો અપાયા છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ ટસથી મસ્ત થતા નથી. 1.25 વર્ષ બ્રિજ બંધ રહ્યા બાદ હવે ખુલતા વાહનોની અવરજવર વધી છે. જોકે ચોમાસામાં માર્ગ બિસ્માર હાલતમાં તબદીલ થાય તે પહેલા રોડ પર કાર્પેટિંગની કામગીરી અત્યંત જરૂરી છે. આ દિશામાં પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ કંઈક વિચારશે ખરા કે પછી વહી રફતાર બેઢંગીમાં કામગીરી થશે તે પણ હવે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે બ્રિજના શરૂ થવાથી લઈને ઓએનજીસી ઓફિસની જે કચેરી છે ત્યાં સુધીનો રસ્તો પણ બિસ્માર હાલતમાં છે. ત્યારે વચ્ચે છોડી મૂકવામાં આવેલા રસ્તાઓને કાર્પેટિંગ ની કામગીરી કરવાની તસદી લેવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વરના ભાદી ગામમાંથી પાનોલી પોલીસે બાતમીના આધારે ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી ક્રૂરતાપૂર્વક બાંધેલ 12 ગૌવંશને પણ કતલ થતા બચાવી પશુઓને મુક્ત કરાવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં પાનોલી પોલીસે ગૌવંશની કતલ કરેલા ગૌમાંસ કબજે કરી તથા 12 ગૌવંશોને કતલ થતા અટકાવી અબોલ પશુઓને મુક્ત કરાવ્યા હતા. પાનોલી પોલીસને બાતમી મળી હતી કે ભાદી ગામે રહેમતનગરમાં રહેતા યાકુબ ઇસ્માઇલ ભાદીગર ઘરના પાછળના વાડાના ભાગે ગૌવંશનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાં ગૌવંશની કતલ કરતા કેટલાક કિસ્સાઓ નજરે ચડ્યા હતા. પોલીસે તમામને પકડી પાડી ₹32,000ની કિંમતનું 320 કિલોગ્રામ જેટલું ગૌમાંસ જપ્ત કર્યું હતું. પોલીસે ગૌમાંસનું સેમ્પલ લઈ સુરત FSL વિભાગમાં પરીક્ષણ અર્થે મોકલ્યું હતું. આ ઉપરાંત પોલીસે સ્થળ ઉપરથી પશુ કતલ કરવાના સાધનો તથા ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન નંગ 3 તથા હીરો યુએટ મોટરસાયકલ નંગ 1 પણ જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 6 ગાયો તથા નાના અને મોટા વાછરડા મળીને 6 વાછરડાઓ મળીને કુલ 12 પશુઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસે કુલ
1,36,950 મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી પાડી ગૌવંશ માંસ વેચાણ કરવાના ઈરાદે રાખી તથા તમામ ગૌવંશ કતલ કરવાના ઈરાદે લાવી ક્રૂરતા આચરવાના ગુના સબબ અટકાયત કરી હતી. પોલીસે ભાદી ગામના રહેમતનગરના રહીશ યાકુબ ઇસ્માઇલ ભાદીગર, ચુન્નીલાલ ઓલિયા વસાવા, ઇદ્રીસ હાજી અયુબ દીવાંગરી ની અટકાયત કરી હતી. જ્યારે ખરોડના રહેવાસી સઈદ યાકુબભાઈ દાઉદ તેમજ ભાદીના ઇમરાન યાકુબભાઈ ભૈયા તેમજ સુરેશ રતિલાલ વસાવા અને ગૌવંશ આપી જનાર જંખવાવના ઇમરાન વણજારાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચની આનંદ રેસ્ટોરન્ટ નજીકથી પસાર થતી મોપેડ ચાલક મહિલાને અધવચ્ચે કાર ભરખી જતા એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા સહિત પુત્રી ઈજાગ્રસ્ત થઈ હતી. ભરૂચની એબીસી ચોકડી નજીક આનંદ રેસ્ટોરન્ટ પાસે એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં મોપેડ પર સવાર 2 બાળકો માર્ગ પર પટકાયા હતા, જેમાંથી એક 10 વર્ષીય બાળકના ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાળકીને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર તે ખસેડવામાં આવ્યો હતો. જોકે ટ્રક ચાલક મેથી પાક ન મળે તેના ભયે ભાગી ગયો હતો, પણ ક્લીનરને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચના મનોરથ પાર્કમાં રહેતા મમતા રાજેશભાઈ પટેલ પોતાની મોપેડ ગાડી નંબર GJ16DQ 7099 લઈને 9 વર્ષીય પુત્રી કિયારા રાજેશભાઈ પટેલ અને 10 વર્ષીય હેનિલ ધર્મેશભાઈ કાપડિયાને બેસાડીને JNFC તરફથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ આનંદ રેસ્ટોરન્ટ નજીક પહોંચતા ટ્રક નંબર GJ02XX5274 ના ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કિયારા અને હેનિલ માર્ગ પર પટકાયા હતા, જેમાં હેનિલ કાપડિયા ટ્રકના ટોટિંગ ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે વિચારવા જેવી બાબત છે કે માતાની આંખોની સામે જ 10 વર્ષીય પુત્ર ટાયર નીચે કચડાઈ ગયો હતો, ત્યારે તે માતા પર શું વીતી હશે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે કિયારાને શરીરમાં ગંભીર ઈજા પહોંચી, તેને તાત્કાલિક સારવારે ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ભાગી ગયો હતો, જ્યારે ટ્રકનો ક્લીનર ભાગી શક્યો ન હતો, જેને લોકોએ પકડી પાડી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી મૃતક હેનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે. જોકે નાના બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભરૂચના સિમરતા ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ માર્ગ અકસ્માતમાં એક ટ્રકના કેબિનમાં દબાઈ જતા ચાલક સહિત ક્લીનર ઈજાગ્રસ્ત થયા હતા. ભરૂચના દેગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે આ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. હરિયાણાના મસીત ગામના કબ્રસ્તાનની પાસે રહેતા શરીફ ઇબ્રાહિમ ઉમેદ ખાન પોતાનો કન્ટેનર નંબર TN39CT 5753 લઈ અમદાવાદથી નીકળી વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આમોદ તાલુકાના સિમરતા ગામ પાસે પૂર ઝડપે આગળ ચાલતા ટેમ્પો નંબર GJ05BV1896
ફોર્ચ્યુનરના ચાલકે અચાનક બ્રેક કોઈ કારણસર મારતા ટેમ્પો પાછળ ભટકાયો હતો, જ્યારે અન્ય ટેમ્પો નંબર KA28AA1343 કન્ટેનર પાછળ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોની કેબિનમાં ફસાઈ જતા કિશન જાદવ અને ક્લીનર ઉમેશ યંગુ રાઠોડને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં કિશન જાદવની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરતથી વડોદરા ટ્રેક ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરસેવે રેબઝેબ થયા હતા. અંકલેશ્વરને અડીને પસાર થતા નેશનલ હાઈવે ઉપર આએ દિન કોઈક ને કોઈક કારણસર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે JDC તરફ જવાના માર્ગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેને પગલે વાલિયા ચોકડી અને નિલેશ ચોકડી પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ તો માંડ ONGC ઓવરબ્રિજ શરૂ થયો છે, જો કે તે પહેલા પણ ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી. ત્યારે આજ રોજ સવારથી ભારે ઉકળાટ વચ્ચે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરતથી વડોદરા ટ્રેક ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો આકરા તડકામાં પસીનાથી રેબઝેબ બન્યા હતા. હાઈવે ઉપર 5 થી 7 કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોય, વાહનોનું ભારણ વધવા સાથે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ અંકલેશ્વર JDC જવા માટે એક માર્ગ રાજપીપળા ચોકડી પાસે બની રહ્યો છે, જેના કારણે હાઈવે ઉપરની વાલિયા ચોકડી સહિત નિલેશ ચોકડી પાસે વાહનોની અવરજવર વધી છે, જેના કારણે હાઈવે ઉપરના વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો હોય હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઝઘડિયાના રાજપાટી ખાતે વીજ પુરવઠો ડૂલ થતા ગ્રામજનો આકરી ગરમી વચ્ચે સેકાતા અકળાયા હતા. વીજ કચેરી અધરાત્રે જ માથે લીધી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાટી નગરમાં ગતરોજ રાત્રે વીજ પુરવઠો ખોરવાતા રાજપાટીની કેટલીક સોસાયટીઓના રહીશો રાજપાટી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો. હાલ તો સૂર્યદાદા આકરો મિજાજ અપનાવી રહ્યા છે અને આકાશમાંથી અગ્નગોળા વર્ષાવી રહ્યા હોય તેમાં અંગ દજાડતી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીશો આવી આકરી ગરમી વચ્ચે જ્યારે વીજ પુરવઠો ડૂલ થાય ત્યારે સ્થાનિકોના હોશ ઉડી જાય છે. તેવામાં ગઈકાલે રાત્રે લાઇટ જતાની સાથે જ લોકો અકળાયા હતા. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી. વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશાની હાલતમાં રહે છે તેવા ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને વારંવાર સંબંધિત વિભાગોમાં ફોન કરવા છતાં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ ફોન ઉઠાવવા સુધાની તસદી લેતા નથી, તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીની રાજપાટી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વીજ કંપનીના રાજપાટી કચેરી આ બાબતે કોઈક યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીના કારણે ગ્રામજનોએ ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે. ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે GB ના લઈને કેટલો કકડાટ રહેતો હોય છે, ત્યારે જો આયોજનબદ્ધ રીતે અગાઉથી જ કેટલાક મહત્વના પગલાઓ ભરવામાં આવે તો વીજ જેટલી વાર ડૂલ થાય છે તેના માત્રામાં ઘટાડો થાય તે કહેવું અતિશયોક્તિ ન ગણાય. મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ છે. હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા 5 વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે GEB છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી. વારંવાર ને રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે GEBમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી. એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોલ્ટ એમને મળતો નથી. અને એની માટે અમારી ગામના જે GEBના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી, કારણ કે બધા ડ્રિંક અને નશાનીમય રહે છે. એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી. અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે. આજે 10 વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે, રાત્રે 1:30 વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી. અને એક પાઠક સાહેબ છે એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની બદલી કરાવો. બસ આ જ અમારી માંગ છે. ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી.
ભરૂચના અતિથિ રિસોર્ટ પાસે નેશનલ હાઈવે ઉપર સૂકા ઝાડમાં આગ લાગતા ફાયર વિભાગ એલર્ટ થયું હતું. તાત્કાલિક આગને કાબૂમાં લઈ ફેલાતા અટકાવી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં એક સૂકા ઝાડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ GNFC કંપનીના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં પડી રહેલ અસહનીય ગરમીમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર અતિથિ રિસોર્ટની સામે આવેલ એક સૂકા ઝાડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા સ્થાનિકોએ બનાવની જાણ GNFC કંપનીના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. ઝઘડિયાના હરિપુરા નજીક કારની ટક્કરે મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ગોરીમાર્ગ ઉપર વારંવાર નાના મોટા જીવલેણ અકસ્માતોની ઘટના બનવા પામે છે. આડેધડ ચાલતા વાહન ચાલકો સામે જનતામાં કાર્યવાહી કરવી જરૂરી બની છે. આજરોજ રાજપારડી ખાતે રહેતા કંચનભાઈ ગાંધી અને પરેશભાઈ પરીખ બંને પોતાની બાઇક લઈ ઉમલ્લા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાજપારડી તરફથી આવતી એક કારના ચાલકે બંને બાઇક સવારને હરિપુરા ગામ નજીક ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક સવાર હવામાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં કંચનભાઈ મોહનભાઈ ગાંધીને વધુ ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથેના પરેશભાઈ પુરુષોત્તમભાઈ પારીખને પણ ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ઉમલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. લખાય છે ત્યારે ઉમલ્લા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ આરંભી છે. અંકલેશ્વરની NCTL નજીકના તળાવમાં મગર દેખાયો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. અંકલેશ્વરના સુરતી બાગોળ વિસ્તારમાં NCTL કંપનીની સામે આમલાકાડી નજીકના તળાવમાં મગર દેખાઈ દેતા કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિકોની નજરે વિશાળકાય મગરમચ્છ ચડતા તેઓએ તેના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માનવ વસાહતના તળાવમાં વિશાળકાય મગર જોવાતા જોખમરૂપ સાબિત થઈ શકે છે. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક રોંગ સાઈડ ઉપર ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર ચાલકે બાઇક ઉપર સવાર દંપતીને ટક્કર મારતા એકનું મોત જ્યારે એક સારવાર હેઠળ છે. અંકલેશ્વર તાલુકાના નવા બોરબાટા ગામમાં રહેતા રવિભાઈ નગીનભાઈ પટેલ તારીખ 22 મે ના રોજ પોતાના સંબંધીની ખબર અંતર પૂછવા પોતાની પત્ની ભાવનાબેન સાથે પોતાની મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા. ધંતુરિયાથી બપોરે 1 વાગ્યે પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન કડકિયા કોલેજ નજીક કાર રોંગ સાઈડ ઉપર હંકારી ઓવરટેક કરવાના પ્રયાસમાં સામેથી આવી રહેલ મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક રવિભાઈ પટેલ તેમજ તેમના પત્ની ભાવનાબેન પટેલને હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને બાદમાં 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે પ્રથમ અંકલેશ્વરની હોસ્પિટલ અને બાદમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રવિભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર નંબર GJ16 DK 6737 ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ નોંધાઈ છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.